નમસ્કાર મિત્રો, જય માતાજી. સ્વાગત છે તમારું પવિત્ર વાણી યુટ્યુબ ચેનલમાં. મિત્રો, આજે આ વિડીયોમાં આપણે વાત કરવાના છીએ જ્યોતિષ શાસ્ત્રની એ ભાગ્યશાળી રાશિઓ વિશે જેને આગળના 10 કલાકની અંદર કોઈ ખૂબ જ મોટી ખુશખબરી પ્રાપ્ત થવાની છે. હા મિત્રો, આગળના 10 કલાકમાં ભગવાન શનિદેવની વિશેષ કૃપા આ રાશિઓ પર હવે થવાની છે. કેમ કે મિત્રો, અમે તમને બતાવવા માંગીશું કે આગળના 10 કલાકની અંદર શનિ નક્ષત્ર શરૂ થવા જઈ રહ્યું છે. મિત્રો, બધા જ નક્ષત્રોમાં શનિ નક્ષત્ર ખૂબ જ વધારે ખાસ અને પ્રભાવશાળી માનવામાં આવે છે. અને મિત્રો, આ નક્ષત્રમાં ભગવાન શનિદેવની વિશેષ કૃપા પ્રાપ્ત થાય છે. મિત્રો, બતાવી દઈએ કે આગળના 10 કલાકની અંદર શનિદેવ આ રાશિવાળા લોકોથી ખૂબ જ વધારે પ્રસન્ન થવાના છે અને તેમના પર પોતાની અપાર કૃપા દ્રષ્ટિ વરસાવવાના છે. આ રાશિના લોકોને કરિયર અને શિક્ષાના ક્ષેત્રમાં હવે અપાર સફળતા પ્રાપ્ત થશે. તમારા માટે આવનારો સમય ખૂબ જ વધારે સારો રહેશે. આ દરમિયાન તમારી આર્થિક સ્થિતિ મજબૂત થશે. તમારા માન સન્માન અને પ્રતિષ્ઠામાં પણ વૃદ્ધિ થશે. મિત્રો, આવનારો સમય તમારા માટે લાઈફ ચેન્જિંગ સાબિત થવાનો છે. આ સમય તમારા માટે સુખ સુવિધાથી પરિપૂર્ણ રહેશે. વડીલોનો પ્રેમ અને વાત્સલ્ય તમને પ્રાપ્ત થશે. ઘર પરિવારનું વાતાવરણ સુખદ અને શાંતિપૂર્ણ બનેલું રહેશે. મિત્રો, આ રાશિના લોકોની આવકમાં વૃદ્ધિ જોવા મળશે. વ્યાપારમાં ધન લાભના યોગ પણ બની રહ્યા છે. તમને તમારા જીવનના પ્રતિ અટકેલા કાર્યોમાં સફળતા જરૂર પ્રાપ્ત થશે. આ રાશિના લોકો ધાર્મિક કાર્યક્રમમાં પોતાનું નામ નોંધાવવાથી સમાજમાં માન સન્માન અને પ્રતિષ્ઠા પ્રાપ્ત કરશે. પોતાની બધી જ પરેશાનીઓ અને દુઃખોથી છુટકારો તમને અવશ્ય પ્રાપ્ત થશે. તમારા વૈવાહિક જીવનમાં ખુશીઓનો માહોલ બનેલો રહેશે. મિત્રો, જ્યોતિષ શાસ્ત્ર અનુસાર કળિયુગના મહારાજ શનિદેવને સૌથી શક્તિશાળી દેવ માનવામાં આવે છે. જ્યારે પણ શનિદેવ કોઈના પર પ્રસન્ન થાય છે ત્યારે તેનું સંપૂર્ણ જીવન ખુશીઓ સાથે વીતે છે. આ જ પ્રકારે આ રાશિવાળા લોકોનો આવનારો સમય પણ ખૂબ જ વધારે ભાગ્યશાળી રહેવાનો છે. મિત્રો, આવનારા સમયમાં તમે કંઈક એવું કરી બતાવશો જેનાથી તમારા સગા વહાલા, પાડોશી અને તમારા પરિવારજનોને તમારા પર ગર્વ મહેસૂસ થશે. જેનાથી તમારા મનને ખુશી પ્રાપ્ત થશે. મિત્રો, વ્યાપારમાં અપાર સફળતા મળવાના યોગ હવે તમારા માટે બની રહ્યા છે. તમારો પરિવાર તમારો સાથ આપવામાં હવે પાછળ નહીં રહે. મિત્રો, જો તમે સરકારી નોકરીની તૈયારી કરી રહ્યા છો તો તમને જલ્દીથી જ સરકારી નોકરી મળવાના અવસર પણ નજર આવી રહ્યા છે. આનાથી તમારા પરિવારની ખુશીઓ વધી જશે. મિત્રો, આ મહિનાના અંત સુધીમાં તમારા પર ભગવાન શનિદેવની કૃપાથી ધનની વર્ષા પણ થવાની છે. તમારી સાથે મુલાકાત કર્યા બાદ ઉચ્ચ અધિકારી પણ તમારાથી પ્રભાવિત થઈ જશે. ખુશ થઈને તે તમારી જિમ્મેદારી વધારી પણ શકે છે. જેનાથી તમને પહેલાથી વધારે સેલેરી પ્રાપ્ત થશે. પરિવાર અને મિત્રો સાથે મળીને કોઈ નવું કાર્ય પણ તમે આરંભ કરી શકો છો. કોઈ ધાર્મિક સ્થળની યાત્રા તમારા જીવનમાં આ દરમિયાન મોટું પરિવર્તન અને સકારાત્મક વિચાર લાવશે. આ રાશિના લોકોનું સ્વાસ્થ્ય પણ ઉત્તમ રહેશે. આ રાશિના લોકોની કુંડળીમાં હવે 40 વર્ષો બાદ રાજયોગ સ્થાપિત થઈ રહ્યો છે. એટલા માટે મિત્રો, તમને હવે બધા જ કાર્યોમાં સફળતા મળવાની છે. તમારા જે કાર્યો કેટલાક સમયથી રોકાયેલા હતા તે પણ હવે પૂર્ણ થશે. જે લોકો રાત દિવસ એક કરીને મહેનત કરી રહ્યા છે એ લોકોને આવનારો સમય સફળતા અવશ્ય આપશે. જેનાથી
તમને મોટો ફાયદો પણ મળવાનો છે. મિત્રો, તમે આજે સાંજના સમયે ભગવાન શનિદેવની આરાધના અવશ્ય કરો. ભગવાન શનિદેવની આગળ કે પછી ભગવાન હનુમાનજીની આગળ સરસવના તેલનો દીવો જરૂર પ્રગટાવી દો અને શનિ ચાલીસાનો પાઠ પણ અવશ્ય કરો. આ તમારા માટે અત્યંત શુભકારી અને લાભદાયક પણ રહેશે. તો ચાલો મિત્રો, હવે બતાવી દઈએ કે તે રાશિઓ કઈ કઈ છે જેની અમે અહીં વાત કરી રહ્યા છીએ. તો તમને બતાવી દઈએ કે આ ભાગ્યશાળી રાશિઓ છે વૃષભ રાશિ, મકર રાશિ, મિથુન રાશિ, મેષ રાશિ, કર્ક રાશિ અને મીન રાશિ. મિત્રો, તમને નિવેદન છે કે તમે કમેન્ટ બોક્સમાં સાચા દિલથી જય શનિદેવ અવશ્ય લખો, જેથી કળિયુગના દેવતા શનિદેવની કૃપા તમારા પર હંમેશા બનેલી રહે અને તમારા જીવનમાં ધન, વૈભવ, સુખ, સમૃદ્ધિ અને શાંતિનું આગમન થાય. વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો અને ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરો.